રહ્યા છો NN ન્યૂઝ છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત ખાતે સૌરાષ્ટ્રનું જાણીતું નામ જગવિખ્યાત જગાભાઈ ગોપનાથ 8મી બ્રાન્ચનો ઓપનિંગ। જગાભાઈ ગોપનાથ હોટલના ઓપનિંગમાં જેમાં મુખ્ય મહેમાન તરીકે સાળંગપુરના બાળ સંત શ્રી આર્યન ભગવનના હસ્તે શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું। પીઆઈ સેંઘાણી સાહેબ, શ્રી સુરત સાહેબ, અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી શ્રી મનુભાઈ ચાવડા સાહેબ, કોળી સેના પ્રમુખ પીએમ સાંખટ, હિંમતભાઈ ભલિયા, નેશનલ પ્રેસ એસોસિએશનના પ્રેસિડેન્ટ શ્રી હરજીભાઈ બારિયા તેમજ માનવતા મહેમાનો, સુરત શહેરના નામી પત્રકારો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં હાજર રહ્યા જગાભાઈ ગોપનાથ હોટલના ઓનર, જેમનું સૌરાષ્ટ્રમાં ખૂબ રેસ્ટોરન્ટ ક્ષેત્રમાં નામ ધરાવે છે। 45 વર્ષથી તેમનો રસોઈનો અનુભવ ધરાવે છે। તેમની સ્પેશિયલ આઇટમ સુરતથી લાલાઓ ભાવનગર સુધી મગની દાળનો શીરો ખાવા આવે છે। સુરત કેનાલ રોડ, નવો રિંગ રોડ, એન્થમ સર્કલ, મેલડી માતાજીના મંદિરની બાજુમાં। NN ન્યૂઝ સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। આજે આપો ઓપનિંગમાં બધા જે શું કહેશો? જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ। આજે જગાભાઈ ગોપનાથ વાળા આજે ખૂબ સરસ મજાની સુરતમાં બ્રાન્ચ બની છે, તો અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવને જાણવા પ્રાર્થના કરીએ કે એમની ઈચ્છા પૂરી કરે અને મનોકામના પૂર્ણ કરે અને ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવ તમને ખૂબ પ્રગતિ કરાવે અને તમારો પરિવાર ખૂબ સુખી રહે અને આ બ્રાન્ચ વધીને આખા ઇન્ડિયામાં એની એક બ્રાન્ચ હોય એવી અમે ગોપીનાથજી મહારાજ અને કષ્ટભંજન દેવના જાણવા પ્રાર્થના કરીએ અને આઉટ કન્ટ્રીમાં પણ એમની હજારો બ્રાન્ચો થાય એ દાદાના ચરણમાં પ્રાર્થના કરીએ અને સાથે સાથે અલગ અલગ બ્રાન્ચો પણ છે, જેમ કે અલંગ છે, પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ બ્રાન્ચો છે અને સાથે સાથે અમે પણ જ્યારે અલંગ ગયા હતા ત્યારે ગોપનાથમાં અમે ગયા હતા અને ખૂબ સારું જમવાનું બનાવે છે, તો તમે પણ એકવાર અહીંયા જરૂરથી પધારજો અને તમે પ્રસાદનો લાભ જરૂરથી લેજો એવી અમારી આપ સૌને પ્રાર્થના છે। જય સ્વામિનારાયણ, જય કષ્ટભંજન દેવ, જય ગોપીનાથ મહારાજ, જય શ્રી